Hello, good morning, friends. Now, today, let's begin with the second lecture of showing contrast. આપણે જોયું હતું કે શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે શું? તો કે શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવવો. અને વિરોધાભાસ દર્શાવવા માટે અત્યાર સુધી તમે બટનો ઉપયોગ કરતા આવ્યા છો. આપણે છેલ્લા લેક્ચરમાં જોયું કે તમે બટની સાથે સાથે ધો છે એનો કઈ રીતે ઉપયોગ કરો, સાથે સાથે આપણા ગયા વખતે હાઉ એવરનો ઉપયોગ કઈ રીતે થાય એ પણ આપણે જોયું હતું. સાથે સાથે મેં તમને એ પણ કીધું હતું કે બટનો ઉપયોગ તમે જે રૂટીન લાઈફમાં કરો છો એ કઈ રીતે થાય. આજે આપણે બીજા બે શબ્દો, એક છે એઝ અને એક છે ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ, એનો ઉપયોગ કેમ થાય વિરોધાભાસ દર્શાવવા માટે એ આપણે જોવાનું છે. અને આપણે શરૂ કરીએ એ પહેલા કદાચ લાસ્ટ લેક્ચરની અંદર હાવેવરની અંદર મેં આવું વાક્ય લખ્યું હતું કે હી વર્ક્સ હાર્ડ, અને પછી મારાથી એવી ભૂલ થઈ હતી કે હી ડીડ નોટ ગેટ ગુડ માર્ક્સ. એકચ્યુઅલી વર્ક્સ હાર્ડ છે સાદો વર્તમાન કાળ, તો અહીંયા ડીડની જગ્યાએ શું આવવું જોઈએ? ડઝ આવવું જોઈએ. તો એ એક સુધારો કરી અને તમારે લોકોએ લખી લેવાનું છે. હવે આપણે જે ગયા વખતે એક્ઝામ્પલ જોયા હતા એ જ આપણે સ્ટેપ બાય સ્ટેપ એક્ઝામ્પલ્સ લઈ અને એને હાવેવરમાં કઈ રીતે કન્વર્ટ કરવું એ આપણે જોઈએ છીએ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ જે આપણે લીધું હતું હાવેવરની અંદર એ આવું હતું. પહેલું એક્ઝામ્પલ આપણે લીધું હતું. અચ્છા, એક્ઝામ્પલની પહેલા આપણે હાવેવર અને ધોના સ્ટ્રક્ચર જોયા, એની જેમ આપણે એઝ નું સ્ટ્રક્ચર પણ જોઈએ. હવે સ્ટ્રક્ચર આવી રીતે છે કે વાક્યની શરૂઆતમાં વિશેષણ કે ક્રિયા વિશેષણ આવે, આ છેદમાં નથી, વત્તા એઝ લખવાનો, વત્તા લખવાનું કર્તા, વત્તા ક્રિયાપદ, વત્તા અન્ય શબ્દ જો હોય તો અલ્પ વિરામ, અને સેકન્ડ સેન્ટેન્સ જે આપણે એને શું કહેતા હતા? વિરોધાભાસ દર્શાવતું વાક્ય. હવે એઝ જે છે ને એ થોડો કોમ્પ્લિકેટેડ છે. કઈ રીતે એઝ કોમ્પ્લિકેટેડ છે હું તમને સમજાવું. કે આ તમે અત્યારે ભૂલી જાઓ. ધારો કે હું એવું કહું કે એઝ he is a good student, he works hard. ધારો કે આપણે આવું લખીએ, as he is a good student, he works hard. તો as જે છે એ ક્યાં છે? વાક્યની શરૂઆતમાં છે. તો as જે છે એ શું સૂચવે ખબર છે? કારણ સૂચવે. આ બીકોઝ ની જેમ વપરાય. ધારો કે હું એવું લખું કે he works hard because he is a good student, તો આનો અર્થ આ જ થયો. હું એમ પણ લખી શકું કે he works hard as he is a good student. તો આ જે અહીંયા વાક્યની શરૂઆતમાં as આવે તો એ હંમેશા કારણ સૂચવે. as ની સાથે સાથે બીજો એક શબ્દ પણ છે for, અને ત્રીજો શબ્દ છે since. હવે since અને for અગેન તમે લોકો શેમાં શીખ્યા છો કે since હોય તો એના પછી ચોક્કસ સમય આવે તો એ શું દેખાડે? સમય દેખાડે. for ની પછી સમયગાળો આવે તો એ સમયગાળો દેખાડે. એ બે હમણાં હું લઉં છું, પણ આ ત્રણે ત્રણ જો વાક્યની શરૂઆતમાં વાપરો તો એ તમને શું સૂચવે? કારણ સૂચવે. બરોબર? એટલે આનો અર્થ એમ થાય, હું એમ લખું કે he works hard for he is a good student. તેનો અર્થ શું થાય કે તે સખત મહેનત કરે છે કારણ કે તે સારો સ્ટુડન્ટ છે. હું એમ પણ લખી શકું કે since he is a good student. તો since ની પછી સમય સૂચક શબ્દો નથી, તો since નો અર્થ કારણ કે, કારણ સૂચક તરીકે થાય કે since he is a good student he works hard. તો કે તે
સારો વિદ્યાર્થી છે તેટલા એના માટે તે કારણોસર તે સખત મહેનત કરે છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખો. આની સાથે આ રિલેટેડ નથી, કોન્ટ્રાસ્ટની સાથે આ એક્ઝામ્પલ રિલેટેડ નથી, પણ આ એક કન્ફ્યુઝિંગ મેટર છે એટલા માટે હું તમને સમજાવું છું. હવે સિન્સ અને ફોર, ધારો કે હું આવી રીતે લખું, he lives here for, એક આવું છે. બીજું વાક્ય એવું છે કે he lives here since. હવે આની પછી હું એવું લખું કે 2 years, તો આ શું થયો? સમયગાળો થયો. તો 4 ની પછી મેં સમયગાળો લખ્યો, તો એનો અર્થ એવો થાય કે તે અહીં 2 વર્ષથી રહે છે. પણ સિન્સ ની પછી હંમેશા શું આવે? ચોક્કસ સાલ આવે કે ચોક્કસ સમય આવે. ધારો કે હું લખું કે he lives here since 2018. તો આનું ગુજરાતી શું થાય કે તે 2018 થી અહીં રહે છે. તો જો આની કરતા અલગ છે, આ જ શબ્દ છે સિન્સ, આ જ શબ્દ છે ફોર, પણ એનું સ્થાન બદલાઈ જાય તો એનો અર્થ પણ બદલાઈ જાય. આવું હું દરેક છોકરાઓને આવી રીતે સમજાવું કે સ્થાન બદલાય એમ એનું કાર્ય બદલાય, એમ એનો અર્થ બદલાય. હું આવું એક્ઝામ્પલ આપું કે ધારો કે આપણા પપ્પા છે કે આપણા મમ્મી છે કે XYZ કોઈ પણ છે, એનું સ્થાન જ્યારે આપણી સમક્ષ હોય ત્યારે એ પપ્પા છે, તો એનું નામ ફાધર છે, એનું કાર્ય જુદું છે. સેમ વ્યક્તિ, ધારો કે આ સેમ સિન્સ છે, સેમ ફોર છે, એનું સ્થાન બદલાઈ જાય. એ આપણા ફાધર જે છે, આપણા એના મમ્મી પપ્પાની સામે હોય તો એ જે આપણા માટે જે ફાધર છે વ્યક્તિ એની છે, પણ એનું નામ શું થઈ જાય? દીકરો થઈ જાય. એનું કાર્યક્ષેત્ર જે છે એ બદલાઈ જાય. સેમ ફાધર કોઈ બેંકની અંદર મેનેજર છે, તો વ્યક્તિ એની છે પણ એનું સ્થાન બદલાણું, તો એ મેનેજર થયા, એનું વર્ક અલગ થયું. તો એ જ રીતે ગ્રામરની અંદર પણ જ્યારે કોઈ શબ્દનું સ્થાન બદલાય ત્યારે એનું કાર્ય બદલાય, એનું નામ પણ બદલાય. આપણે એક્ટિવ પેસિવ વોઇસ કરીએ છીએ, બરોબર? એક્ટિવ વોઇસમાં કર્તા જે છે એ આગળ હોય. જો તમે એક્ટિવ પેસિવ વોઇસના લેક્ચર્સ જોયા હશે તો તમને ખબર હશે. હું આવું લખું છું, હું આવું લખું કે he eats an apple every day. ધારો કે આપણે એવરી ડે નથી લખતા, તો કે he કર્તા છે, eats ક્રિયાપદ છે, તો કે તે શું ખાય છે? એપલ ખાય છે. તો એપલ જે છે એ કર્મ છે, ઓબ્જેક્ટ છે. હવે આનું આપણે પેસિવ કરીએ તો આપણે શું લખીએ? an apple is eaten by him. તો અત્યાર સુધી તમે એવું કહો છો કે આ કર્મ છે, આ કર્તા છે, પણ એકચ્યુઅલી જો તમે મારા એક્ટિવ પેસિવના લેક્ચર જોયા હોય તો એમાં અમે કીધું હતું કે આ કર્મ છે, પણ હવે એનું સ્થાન કયું છે? કર્તાનું સ્થાન છે. હવે આ વાક્યમાં કર્તા હી હતો, આ વાક્યમાં કર્મ એન એપલ હતું, પણ હવે કર્તા કોણ થઈ ગયો? એન એપલ થઈ ગયું. અને હિમ જે છે એ એકચ્યુઅલી આપણે અહીંયા એને કર્તા કહીએ છીએ, પણ એ છે શું? કર્મ છે. તો એપલ અહીંયા કર્મ છે, અહીંયા કર્તા છે, કારણ કે એનું સ્થાન જે છે એ બદલાઈ ગયું છે. આપણે એક આ સિન્સ અને ફોરનું મેં તમને સમજાવ્યું, બરોબર? એ જ રીતે દરેક વસ્તુનું સ્થાન બદલાય એમ એનું નામ પણ બદલાય. ધારો કે હજી હું તમને એક્ઝામ્પલ આપું. હું એવું કહું કે he is a student. બરાબર? આ કર્તા કર્મ આપણે એની સાથે લાગતું વળગતું નથી, આપણે આના ઉપર જોઈએ. સ્ટુડન્ટ એટલે એક જાતનું નામ છે, એટલે ઇંગ્લિશમાં એને કહેવાય નાઉન. આ એ છે, આપણે એને આર્ટિકલ કહીએ છીએ, પણ એકચ્યુઅલી સ્ટુડન્ટના અર્થમાં વધારો કરે. તે એક વિદ્યાર્થી છે, એટલે આમ આર્ટિકલ છે, પણ એને કહેવાય શું? એડજેક્ટિવ. એટલે શું થાય? વિશેષણ. આમાં હું કોઈ ખોટું નથી કહેતી, આ આર્ટિકલ જ છે,
પણ આ આર્ટિકલનું કામ અહીંયા આગળ વિશેષણ તરીકે છે. પણ હું આમ લખું કે he is a good student. સપોઝ વેરી ગુડ નથી લખતા, આપણે લખીએ કે ગુડ સ્ટુડન્ટ. તો આ નાઉન છે, મેં તમને પહેલા કીધું નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય. પણ વિશેષણના અર્થમાં વધારો કરે એને કહેવાય ક્રિયા વિશેષણ. તો જુઓ, આર્ટિકલ એ જે છે એ તો આર્ટિકલ જ રહ્યો, એને આર્ટિકલ જ કહેવાય, પણ એનું કાર્યક્ષેત્ર બદલાઈ ગયું. અહીંયા એનું કાર્ય એડજેક્ટિવ હતું, અહીંયા એનું કામ શું છે? એડવર્બ, ક્રિયા વિશેષણનું કામ છે, કારણ કે એનું સ્થાન બદલાઈ ગયું. આના પછી વચ્ચે કોઈક આવી ગયું. બરોબર? તો આ વસ્તુ યાદ રાખજો, કારણ કે ઘણા છોકરાઓ એઝ ની અંદર જ્યારે એઝ આપણે શોઈંગ કોન્ટ્રાસ્ટમાં વાપરવાનું હોય ત્યારે ખૂબ ભૂલો કરતા હોય છે, એટલે મેં સમજાવ્યું. હવે જુઓ, મેં પહેલું એક્ઝામ્પલ જોયું, એમાં એઝ વાક્યની શરૂઆતમાં હતું. અહીંયા એઝ ક્યાં છે? વિશેષણ અને ક્રિયા વિશેષણ પછી. તો એનો મતલબ એમ કે વાક્યમાં વિશેષણ અને ક્રિયા વિશેષણની પછી જો તમે એઝ લખો તો જ હું કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ દર્શાવી શકું. હવે આપણે એક એક્ઝામ્પલ આપણે જે ગયા વખતે લીધું હતું એ લઈએ. પહેલું એક્ઝામ્પલ એવું હતું કે he is rich, he is greedy. greedy એટલે આપણે શું લખ્યું હતું? કંજૂસ. બરોબર? હવે આપણે એવું પણ કીધું હતું કે he is rich એ પરિસ્થિતિ સૂચક વાક્ય છે, he is greedy એ વિરોધાભાસ દર્શાવતું વાક્ય છે. આપણે એ પણ જોયું હતું કે he કરતા છે, is ક્રિયાપદ છે અને rich શું છે? તો કે એડજેક્ટિવ એટલે કે વિશેષણ છે. હવે આપણે આને ફોલો કરવાનું. વાક્યની શરૂઆતમાં શું લખવાનું છે? વિશેષણ, ક્રિયા વિશેષણ. તો કે rich, પછી as, he is. અન્ય શબ્દો નથી, આપણે જવા દઈએ. he is greedy. તો આનું ભાષાંતર શું થાય? તે પૈસાદાર હોવા છતાં તે કંજૂસ છે. એના પછીનું આપણે બીજું એક્ઝામ્પલ કંઈક આવું જોયું હતું કે he walked fast speedily. એને બદલે આપણે ફાસ્ટ લખીએ, ચાલો. એકચ્યુઅલી શબ્દ સ્પીડીલી છે. he walked fast. પછી આવું હતું કે he did not get the bus. he did not get the bus. તો કરતા ક્રિયાપદ કેવી રીતે ચાલ્યો? ઝડપથી ચાલ્યો. તો આ શું છે? ક્રિયા વિશેષણ, એડવર્બ. હવે એને આપણે આની રીતે લખીએ તો વાક્યની શરૂઆત કાં તો એડજેક્ટિવ થી કરવાની કાં તો એડવર્બ થી કરવાની. તો શું આવશે? ફાસ્ટ, as, he walked. અન્ય શબ્દો નથી. ફાસ્ટ વિશેષણ, as કર્તા ક્રિયાપદ, અન્ય શબ્દો નથી. બીજું વાક્ય એમનું એમ, he did not get the bus. તો કે તે ઝડપથી ચાલ્યો પણ તેમ છતાં તેને બસ મળી નહીં. હજી આપણે બીજા બે એક્ઝામ્પલ આપણે જે however અને though માં જોયા છે એ આપણે લઈએ. જેનો હમણાં મેં તમને એક સુધારો કીધો. એ કયો કીધો? તો એક્ઝામ્પલ 3 ની અંદર તો કે he works hard, he does not get good marks. તો આની અંદર he કરતા તે જે કાર્ય કરે એ ક્રિયાપદ, તે કામ કરે છે. કેવું કામ કરે છે? સખત મહેનત કરે છે. તો આ જે છે એ આપણે શું થયું? એડવર્બ થયું. હવે આ રીતે આપણે જોડીએ તો શું આવશે? વાક્યની શરૂઆતમાં
hard. પછી as કરતા તો કે he, ક્રિયાપદ તો કે works. પાછલું વાક્ય એમને એમ hard as he works, he does not get good marks. હવે ધારો કે તમે એવું વિચારો કે આ જે as જે છે એ વાક્યની પહેલા અહીંયા લખું, ધારો કે એવું લખું કે as he works hard he does not get good marks. એનો અર્થ શું થાય ખબર છે? તે સખત મહેનત કરે છે એટલા માટે એને સારા માર્ક્સ આવતા નથી. પણ આપણે તેમ છતાં લખવું હોય તો as જે છે એ અહીંયા વચ્ચે લખવો પડે. હવે એના પછીનું આપણે એક્ઝામ્પલ ચોથું જોઈએ. આપણે she is beautiful વાળું એક્ઝામ્પલ લીધું હતું. આપણે એક્ઝામ્પલ 4 ની અંદર જોઈએ. એવું લખેલું હતું she is beautiful, she is ill tempered. તો આ બ્યુટીફુલ આપણે જોયું તો શું છે તો કે વિશેષણ છે. તે કેવી છે તો કે તેણી સુંદર છે. આપણે આના વડે જોડીએ તો મારે વાક્યની શરૂઆત શેનાથી કરવી પડશે? બ્યુટીફુલ, કારણ કે એ શું છે આપણી પાસે અહીંયા વિશેષણ છે. બ્યુટીફુલ as she is ill tempered. તે સુંદર હોવા છતાં તેણીનો સ્વભાવ ખરાબ છે. હવે આ આટલા આપણે as થી કર્યા, બરોબર. હવે સાથે સાથે આજે આપણે જે ચોથો પ્રકાર જે છે, આપણે મારા ખ્યાલ પ્રમાણે આ બધા વાક્યો આપણે બટ થી જોડ્યા. એટલે બટ અથવા યેટ એકબીજાની જગ્યાએ વાપરી શકાય. ગયા વખતે પણ મેં તમને કીધું હતું કે he is rich, બટ અથવા બટની જગ્યાએ શું વાપરી શકો? યેટ. he is rich but અથવા યેટ he is greedy. હવે અહીંયા આગળ આપણે as જોયું. હવે એક બટ અથવા યેટ, આ તમને યેટ સમજાવી દો. યેટ બે રીતે વપરાય. એક તો કે હજુ સુધી અથવા હજુ સુધી નહીં એવા અર્થમાં. ધારો કે હું એવું કહું કે I haven't seen, આપણે તાજમહાલ નથી રાખવું, બધા ટીચર તાજમહાલ રાખે, બરોબર. I haven't seen mountain shadows yet. તો આમાં yet નો અર્થ શું થાય કે મેં હજુ સુધી. તો આમાં yet નો અર્થ શું થયો? હજુ સુધી માઉન્ટેન શેડો જોયું નથી. તો આમાં yet નો અર્થ હજુ સુધી સમયના સંદર્ભે થયો. પણ આ yet હું ધારો કે આવી રીતે લખું, he is rich, બટની જગ્યાએ શું લખું છું? yet. he is greedy, તો એનો અર્થ શું થાય? હજુ સુધી નહીં, તેમ છતાં, પણ. તે પૈસાદાર છે પણ તે કંજૂસ છે. તો અહીંયા yet નો અર્થ શું થયો? પણ. આ but is equal to શું થયું? yet આ વાક્ય માટે. પણ અહીંયા yet નો અર્થ શું થયો? હજુ સુધી. અગેન મેં તમને આ પહેલા સમજાવ્યું એમ, એનું સ્થાન બદલાય એમ એનું કાર્ય બદલાય. અહીંયા બે વાક્યની વચ્ચે છે તો એનું કાર્ય શું છે? પણ, વિરોધાભાસ દર્શાવવાનું. છેલ્લે વપરાય છે તો એનું કાર્ય છે હજુ સુધી, એક સમયના સંદર્ભમાં હજુ સુધી એવું એનું કાર્ય છે. હવે આપણે બટ અને યેટ જોયું. હવે આના પછીનું જે છે that is very important and that is in spite of અથવા despite. in
સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ. બહુ જરૂરી છે. હવે આનું પહેલા આપણે સ્ટ્રક્ચર જોઈએ. આપણે દરેકના સ્ટ્રક્ચર જોઈએ છે એની જેમ. ઇન સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ વત્તા ક્રિયાપદનું આઈએનજી નું સ્વરૂપ. જે વાક્ય કન્ડિશન દર્શાવતું હોય, પરિસ્થિતિ સૂચક વાક્ય હોય, એનું આઈએનજી નું સ્વરૂપ. અન્ય શબ્દો, જો આમાં આપણે કરતા લખતા નથી, વત્તા અલ્પ વિરામ વત્તા. હવે અહીંયા આગળ લાઈટ આવે છે, અહીંયા નીચે લખું છું તો શું આવશે? વિરોધાભાસ દર્શાવતું વાક્ય. આને આપણે શેમાં લખવાનું? બોક્સમાં લખવાનું. એક ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ નું બીજું પણ છે. અહીંયા ક્રિયાપદનું જે આઈએનજી નું સ્વરૂપ છે ત્યાં આગળ નાઉન પણ આવે. અહીંયા આગળ શું આવી શકે? નાઉન પણ આવે. પણ એ છોકરાઓને ખૂબ અઘરું પડે છે. બધા જ વિશેષણ, ક્રિયા વિશેષણના નાઉન પોસિબલ નથી, એટલે મેં તમને કરાવ્યું નથી. અને પરીક્ષામાં તમને એવું નથી પૂછતા કે નાઉન વાપરો કે ક્રિયાપદનું આઈએનજી નું સ્વરૂપ વાપરો. બરોબર? આ ખાલી તમારા લોકોની જાણ ખાતર. હવે આપણે આ વખતે એક્ઝામ્પલ 2 છે ઈ પહેલા લેશું. બરોબર? એક્ઝામ્પલ 2 આપણે પહેલા લઈએ છીએ. ઈ શું હતું? He walked fast. He did not get the bus. બરોબર? આમાં હું એટલા માટે ટૂંકાવું છું, તમારે આખું લખવાનું છે, કારણ કે મારે અહીંયા જીબીઝ ના કાઉન્ટ પ્રમાણે વિડીયો બનાવવાનો હોય. ઓલરેડી અમુક મિનિટ્સ થઈ ગઈ છે, મારે આજે આ પૂરું કરવું છે, એટલા માટે આ વાક્ય હું પૂરું કરતી નથી. He walked fast. He did not get the bus. તો આ શું થયું? ક્રિયાપદ છે. તો મારે આ પ્રમાણે વાક્ય લખવું હોય તો હું શું લખું? ઇન સ્પાઇટ ઓફ. સીધું ક્રિયાપદનું આઈએનજી સ્વરૂપ. તો ક્રિયાપદનું આઈએનજી સ્વરૂપ હંમેશા એના મૂળ રૂપને લાગે. તો વોક્ડ માંથી ઈડી કાઢીને મારે શું લખવાનું? વોકિંગ. ઇન સ્પાઇટ ઓફ વોકિંગ ફાસ્ટ, he did not get the bus. તો આનું ભાષાંતર શું થાય? કે ઝડપથી ચાલવા છતાં તેને બસ મળી નહીં. આજે એક મિનિટ. હવે આપણે બીજા ઉપર આવીએ. એક્ઝામ્પલ ધારો કે 3 હતું કે he works hard અને he does not, પાછી મેં ભૂલ કરી, he does not get good marks. બરોબર? હવે આમાં ક્રિયાપદ કયું છે? આ પ્રમાણે મારે વાક્ય જોડવું હોય તો ઇન સ્પાઇટ ઓફ છે એની જગ્યાએ મેં શું લખ્યું? ડિસ્પાઇટ. બેઉ ચાલે. ડિસ્પાઇટ ક્રિયાપદનું આઈએનજી સ્વરૂપ. ડિસ્પાઇટ એમાં પાછળ ઓફ નથી લાગતા. ડિસ્પાઇટ ઓફ નથી, ડિસ્પાઇટ જ છે ખાલી. ડિસ્પાઇટ વર્કિંગ હાર્ડ, he does not get good marks. તો કે મહેનત કરવા છતાં તેને સારા માર્ક્સ મળતા નથી. આ લખી લીધું. હવે આપણે આવીએ છીએ એક્ઝામ્પલ 1 અને 4 માટે, કારણ કે એમાં મારે તમને થોડુંક સમજાવવું પડે એમ છે. એક્ઝામ્પલ 1 હતું he is rich, he is greedy. હવે આમાં ક્રિયાપદ કયું છે? is. હવે આપણે ઇઝિંગ કરી શકાય? નો થાય કોઈ દિવસ. તો આ પહેલા મેં તમને સમજાવ્યું તું, અહીંયા આગળ સમજાવું છું કે ટુ બી જે છે એ કયું છે? મૂળ ક્રિયાપદ છે. વર્તમાન કાળના સ્વરૂપ તો કે is, am,
આર. ભૂતકાળ તો કે વોઝ અને વેર, અને ભૂતકૃદંત તો કે BEEN બીન. તો આઈએનજી જે છે એ ક્રિયાપદના મૂળ સ્વરૂપને લાગે. તો ઇઝ ક્રિયાપદ છે, બરોબર, તેનું મૂળ સ્વરૂપ શું થયું? બી થયું. તો આ વાક્ય આ રીતે થાય. પહેલા મારે શેનાથી શરૂઆત કરવાની છે? ઇન સ્પાઇટ ઓફ. બરોબર. હવે ક્રિયાપદ ઇઝિંગ ન થાય પણ મૂળ રૂપને આઈએનજી લાગે, તો ઇન સ્પાઇટ ઓફ બીઈંગ રીચ. પાછલું વાક્ય એમને એમ જોડી દેવાનું, હી ઇઝ ગ્રીડી. આપણે છે ને એકાદા લેક્ચરની અંદર આ ટુ બી, ટુ ડુ અને ટુ હેવ એ પણ બહુ કન્ફ્યુઝિંગ છે. સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાય, મૂળ ક્રિયાપદ તરીકે વપરાય, એ આપણે એકાદા લેક્ચરની અંદર એને આવરી લેશું, કારણ કે એ ખૂબ જ જરૂરી છે. હવે એક્ઝામ્પલ હતું આપણી પાસે ટુ. She is beautiful. She is ill-tempered. તો આમાં બી ક્રિયાપદ કયું છે? આ છે. તો સેમ ઈ કઈ રીતે થશે? આની રીતે થશે. તો ઇન સ્પાઇટ ની બદલે આ વખતે આપણે લખ્યું ડિસ્પાઇટ. ડિસ્પાઇટ being beautiful, she is ill-tempered. હવે મેં હરેક વાક્યમાં કીધું છે, આમાં પણ કહું કે વાક્યો જ્યારે અલ્પ વિરામ હોય બે વાક્યની વચ્ચે, ધારો કે અહીંયા આગળ આવ્યું આ એક અલ્પ વિરામ પહેલાનું વાક્ય અને એક અલ્પ વિરામ પછીનું વાક્ય, અહીંયા પણ એક અલ્પ વિરામ પહેલાનું વાક્ય, એક અલ્પ વિરામ પછીનું વાક્ય, એની તમે સિક્વન્સ બદલાવી શકો. હું આમ પણ લખી શકું કે he is greedy in spite of being rich, તો વચ્ચે અલ્પ વિરામ ન આવે. હું આમ પણ લખી શકું કે she is ill-tempered despite being beautiful, તો પણ ચાલે. એવું આપણે આગળ જે વોકિંગ વાળા વાક્યો કર્યા એની અંદર પણ હું એવી રીતે કરી શકું. એની અંદર પણ હું એવું કરી શકું કે he does not get good marks in spite of working hard, તો એ વાક્ય એટલું જ સાચું છે. વોક વાળું વાક્ય લખીએ તો એની અંદર હું એમ પણ લખી શકું કે he did not get bus despite અથવા in spite of walking fast. બરોબર. તો જ્યારે પછી વચ્ચે અલ્પ વિરામ ન આવે એવું તમે એઝમાં પણ કરી શકો, એઝ વાળા વાક્યની અંદર. એવું તમે ધો વાળા વાક્યમાં બી કરી શકો, એવું તમે હાવેવર વાળા વાક્યમાં બી કરી શકો. ધારો કે આપણે આ છે he is rich, he is greedy, તો ધો વાળું વાક્ય શું હતું? ધો he is rich, he is greedy. પણ હું આમ લખી શકું કે he is greedy ધો he is rich. હું એવું બી લખી શકું કે he is greedy however rich he is. હું એમ પણ લખી શકું કે he is greedy rich as he is. પણ એક બટ અને યેટમાં એવું થાય નહીં. બટ વાળા વાક્યમાં પહેલા જ પરિસ્થિતિ સૂચક વાક્ય, છેલ્લે વિરોધાભાસ દર્શાવતું વાક્ય અને વચ્ચે જ બટ અથવા યેટ આવે, એ તમારે યાદ રાખવાનું. બરોબર. હવે આ લેક્ચરની સાથે સાથે હું તમને એક પીડીએફની અંદર એક્સરસાઇઝ પણ મોકલાવીશ. તો એની અંદર મેં તમને ઇન્સ્ટ્રક્શન લખી છે એ પ્રમાણે વાક્યો બનાવવાના છે. બરોબર. શું કામ ઇન્સ્ટ્રક્શન લખવાની? કારણ કે જો તમે માર્ક કરો, આપણે જેટલા સ્ટ્રક્ચર બોક્સમાં લખ્યા છે માર્ક કરો. આની અંદર જો મેં વિશેષણ ક્રિયા વિશેષણ એવું નથી લખેલું. ધોવાળા વાક્યમાં વિશેષણ ક્રિયા વિશેષણ નથી લખેલું. બટ વાળામાં તે પહેલું વાક્ય, બીજું વાક્ય અને વચ્ચે બટ એવું કીધેલું છે. વિશેષણ ક્રિયા વિશેષણ ફક્ત બે જ સ્ટ્રક્ચરની અંદર લખેલા છે અને એ છે હાવેવર અને એઝ. તો એનો મતલબ એવો થાય કે એવા વાક્યો કે જેની અંદર વિશેષણ કે ક્રિયા વિશેષણ ન હોય એવા વાક્યો હાવેવર અને એઝ થી બને નહીં. ધારો કે હું એવું કહું કે he is a doctor, he is unhealthy.
અથવા હી ઇઝ ઇલ. બરોબર, વિરોધાભાસ છે કે તે ડોક્ટર છે તેમ છતાં તે માંદો છે. તો હી ઇઝ અ ડોક્ટર, એમાં કોઈ વિશેષણ નથી. બરોબર, તો મારે એમ કહેવાય કે ધો હી ઇઝ અ ડોક્ટર હી ઇઝ ઇલ, પણ એને હાવેવર અને એસ થી બને નહીં. તો મારે ખાલી બટ થી બનાવવું પડે. એનું ઇન્સ્પાઇટ ઓફ થી બને, કારણ કે ક્રિયાપદ ઇઝ છે. હી ઇઝ અ ડોક્ટર, તો ઇન્સ્પાઇટ ઓફ બીંગ અ ડોક્ટર હી ઇઝ ઇલ. બરોબર, એટલે આ બધા જે છે એ ફરી વખત જરા જોઈ જજો. આને હું તમને એક્સરસાઇઝ આપું એ કરી દેજો. અને આપણે જ્યારે મંડે સબમિટ કરીએ છીએ ત્યારે તમારે મંડે એ આગલું વર્ક અને આ વર્ક જે કાંઈ પણ પેન્ડિંગ હોય, આખા વીકમાં જે કામ ચાલ્યું હોય એ તમારે મંડે સબમિટ કરવાનું છે. હજુ પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ જે છે એ હોમવર્ક ગ્રુપમાં જોઈન થયા નથી. બરાબર, અત્યારે આપણે ખાલી 11મી કરતા નથી, આ 12મી પણ છે. એ વસ્તુ તમે ખાસ યાદ રાખો. તો હોમવર્ક ગ્રુપમાં જોડાઓ, હોમવર્ક સબમિટ કરો, તો જ તમને લોકોને પ્રેક્ટિસ થશે. બરાબર, ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ.